આપણે બને છે રવાનો શેરો. દીવુભાઈ થોડો ખાય તો કાંઈ ખાતો નથી, શેરો ખાઈ લે. દીવુભાઈ ઓછું ખાય, બધું કાંઈ ખાઈ લે. એટલે શેરો બનાવી દઈએ. વેદુબેન ખાવાના છે અડદની દાળ, ને આપણે બનાવવાનું છે ડુંગળી ગાંઠિયાનું શાક. શું કામ છે એનું? પૂછું નહીં શું કામ છે? નીચેથી વેદુબેન મમ્મી હાથ કરે. એને થોડી ખબર છે કે મમ્મીનો શેરો બળી જાય. ત્યાં જવાબ આપવા જાય તો આપણો શેરો ન બળી જાય. આપણો મસ્ત મજાનો શેરો રેડી છે. પ્રસાદ આપણો મસ્ત પ્રસાદ રેડી છે. કોને ભાવે છે એને ખાવો હોય આવી જાય. બની ગયો છે આપણો મસ્ત મજાનો રવાનો શેરો. હેલો, તો જો અત્યારે આપણે મકાઈ બાફી દીધી છે. એ બાફેલી મકાઈ ખાવાના છે. કોને કોને ભાવે છે બાફેલા ડોડા? વરાળ ફોનમાંય લાગી ગઈ, એટલા ગરમ ગરમ છે. ગરમ ગરમ બાફેલા ડોડા ખાવાના છે.